અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા ઐતિહાસિક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજિત 1.5 લાખ કરતાં પણ વધારે સ્ક્વેર મીટર જેટલી જગ્યામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા। હવે આવતીકાલે ચંડોળા તળાવમાં ફેઝ 2 ના ભાગની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કાયદા અને વ્યવસ્થા તેમજ પોલીસ બંદોબસ્તને લઈને કેવી સ્થિતિ રહેવાની છે, હવે કેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે તે બાબતે અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી। ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। અમદાવાદના ચંડોળા તળાવ પર થયેલા દબાણ મામલે એએમસી અને પોલીસે મળીને ફરીથી કાર્યવાહી શરૂ કરી રહી છે। ત્યારે તળાવની તાજેતરમાં માપણી કરવામાં આવી હતી, જેમાં 3 ભાગમાં વહેંચાયેલા તળાવને એકરૂપ બનાવવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કામાં ડીએલઆર અને એએમસી દ્વારા મુકાયેલ ખૂંટની અંદર આવેલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવશે। ત્યારબાદ બીજા તબક્કામાં તળાવની આસપાસના ગેરકાયદેસર એકમોને તોડીને ડેવલપમેન્ટ કરવામાં આવશે। ત્યારે 2017માં અંદાજે 8000 દબાણો હતા, જે હવે વધીને 16000થી વધુ થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 1,50,000 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવી ગયું છે, જ્યારે હજુ પણ આશરે 2,50,000 ચોરસ મીટર દબાણ હટવાનું બાકી છે। એએમસીએ પણ જાહેરાત કરી છે કે 1 ડિસેમ્બર 2010 પહેલા વસવાટ કરનારા લોકોને ઈડબ્લ્યુએસ આવાસ આપવામાં આવશે, તેમજ ક્લીન ચંડોળા ફેઝ 2માં પોલીસ વિભાગમાં કામમાં સુરક્ષા આપવાનું કામ ખડે પગે કરશે। ત્યારે આવતીકાલે ક્લીન ચંડોળા ફેઝ 2ની કામગીરી સમયે 3000થી વધારે પોલીસ કર્મીઓ તથા 25 એસઆરપીની ટુકડીઓને સુરક્ષા માટે ભાગરૂપે તૈનાત કરવામાં આવશે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક, તે પણ આપણે સાંભળીએ। આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે। આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે। અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા। આ તમે જુઓ, ચંડોલા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો। આ તમે ચાલુ વર્ષમાં જુઓ, 2025 कुछ 250 बांग्लादेशी अपने अहमदाबाद पुलिस पकड़ा है। ये पैकी 207 चंडोला तलाव एरिया में पकड़ाना है। आथी पहला पकड़ाता था 10-20 चंडोला तलाव एरिया में। सौथी वधारे आथी पहला 2009 में 95 बांग्लादेशीओ चंडोला तलाव में पकड़ाया था, त्यारे पण डिमोलिशन की कार्रवाई थई हती। आ वखते पण फेज 1 थई गया है। फेज 2 जे छे हवे आखा चंडोला तलावने जे एरिया है एने तलावने साफ करवा माटेनो आवतीकालथी बधा आयोजन थई गया है। अने आવું જણાવવા माँगू छूँ कि सुप्रीम कोर्टना जे रूलिंग है, जे ऑर्डर है कि तलाव एरिया है एने तो कोईपण संजोगों में एनक्रोच करी शकाय नहीं। अमुक लास्ट टाइम पण हाईकोर्ट में अमुक लोगोए एप्रोच कर्या हता, ए पण स्पष्टपणे हाईकोर्टे कोई रिलीफ आप्या नथी, केम के तलाव में तो परमिशिबल है ज नहीं। आनी माटे अपने एक जॉइंट कमिश्नर, एक एडिशनल कमिश्नर, 6 डीसीपी और कुल बीजा पीआई एसीपी मळावी, कॉन्स्टेबल मळावी लगभग 3000 पुलिसना अपने उपयोग करवाना छीए और 25 एसआरपी कंपनी अपने बहारथी बोलावी छे। आना माटे 2 शिफ्ट में अपने सळंग त्यां बंदोबस्त राखवाना छे। पुलिस आना माटे तमाम तैयारीओ करी लीधी छे। ड्रोननो पण उपयोग करवाना छे અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોલા તલાવના જે એરિયા છે, જે એન્ક્રોચ કરેલા છે, એ ક્લિયર થઈ જશે। લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ 1.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા।
અને આ ફેઝમાં લગભગ 2.5 લાખ જેટલા સ્ક્વેર મીટર 2.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે. આ જે ચંડોલા તલાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા. ત્યાં બૂટ લેગિંગ એક્ટિવિટીઝ, ડ્રગ્સના, પ્રોસ્ટિટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે હબ જેવા થઈ ગયા હતા. એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવું બાંગ્લાદેશીઓથી અને ઇલીગલ એક્ટિવિટીઝથી આ ક્લિયર થઈ જશે. હવે દેખો આ તો ડિમોલિશનની જે કાર્યવાહી કરવાની કામગીરી તો મ્યુનિસિપલ કમિશનરના એ સુપરવિઝન હેઠળ જેટલા એના ડિમોલિશનના કામ છે એમના છે. હવે એને કદાચ 2-3 દિવસ લાગે કે વધારે લાગે પણ આપણું કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું. આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવશે. અમે અપેક્ષા છે કે 3-4 દિવસ સુધી આ કદાચ ક્લિયર થઈ જવું જોઈએ. કદાચ 1-2 દિવસ આગળ પાછળ થાય તો પણ આવતીકાલ સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ જશે. નહીં એ તો બધી આપણે ચર્ચા થઈ ગઈ. હમણાં જ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એની ટીમ સાથે હમણાં જ ચર્ચા થઈ છે અને બહુ કોર્ડિનેશન બહુ સારા છે. તો તમે સાંભળ્યા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકને. અમદાવાદ શહેરમાં જો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હટાવવાનું થાય તો તેમાં પોલીસની માંગણી જ્યારે થાય ત્યારે પોલીસ વિભાગ તરફથી જે તે ડિમોલેશન સ્થળે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવશે. તેમજ 2025માં કુલ 250 બાંગ્લાદેશીઓને પકડ્યા છે, જેમાંથી 207 ચંડોળા તળાવમાંથી પકડાયેલા હોવાનું સામે આવે છે. અત્યાર સુધીમાં 200થી વધુ બાંગ્લાદેશીઓ અને અન્ય ઘૂસણખોરી કરેલ લોકોને ડિપોર્ટ કરવામાં આવી ગયા છે. ત્યારે આપનું ચંડોળા તળાવના ડિમોલેશન અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ